કેરી ખાધા પછી આ ગોટલા ફેંકવાનું બંધ કરો અને ઘરે આ મુખવાસ બનાવીને ખાઓ. સૌથી પહેલા આપણે ગોટલીઓને બહાર કાઢી લેવાની છે તોડીને. પછી ગોટલી બહાર આવી જાય એટલે તેને સાફ પાણીની અંદર ધોઈ નાખવાની છે 2 થી 3 વાર. પછી એક વાસણ લેવાનું છે અને વાસણની અંદર પાણી નાખી દેવાનું છે ગરમ થવા માટે. પછી જે ગોટલીઓ ધોઈ તે નાખી દેવાની છે અને બાફવા માટે છોડી દેવાનું છે. ગોઠલિયું બપાઈ જાય એટલે તેને ઠરવા દેવાનું છે. ઠરી જાય પછી તેને નાના નાના ટુકડામાં કાપી લેવાની છે. પછી તેને સૂકવી લેવાની છે. સુકાઈ જાય પછી એક વાસણની અંદર ઘી લેવાનું છે. ઘી લઈને તેની અંદર તેલ નાખવાનું છે. પછી તેની અંદર ગોટલીઓના ટુકડા નાખી દેવાના છે. પછી આપસમાં સારી રીતે તેને મિક્સ કરી લેવાના. પછી તેની અંદર આપણે વળિયારી નાખી દેવાની છે. વળિયારી નાખીને તલ નાખી દેવાના છે. તલ પછી આપણે છંછલ પાવડર નાખી દેવાનું છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આપણો મુખવાસ બનીને તૈયાર છે. જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક અને એક ફોલો કરતા જજો.